જેના જેના ઘૂઘરા આખા ગુજરાતની અંદર વાયરલ થઈ ગયા છે। ચેતન આદિવાસીનું સોંગ છે। અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરે ફૂલ સપોર્ટ કર્યો છે અને તેમનો પરિવારે પણ સપોર્ટ કર્યો છે। આ ચેતન આદિવાસીના પરિવારના કાકા બાપાના છોકરાઓ તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર। અને બતાવું, ચેતનની મમ્મી પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર, તે અપંગ છે। અને ચેતનના પપ્પા પણ તમને બતાવું છું વિડીયોની અંદર, જોઈ લેજો। આ ચેતનના મમ્મી છે। હવે તમને બતાવું છું ચેતનના પપ્પા। આ છે ચેતનના પપ્પા। અને આખું ગુજરાતની અંદર જેના જેના ઘૂઘરા ગીત વાયરલ થઈ રહ્યું છે, ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યો છે। આમ કહેવાય કે ચેતન આદિવાસીના જે મમ્મી પપ્પા છે તે અપંગ છે અને રામાપીરના ભગત છે। અને એક બીજી બાજુ વાત કરી લઈએ કે અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરે જાબડિયા વેલકમ સ્ટુડિયોના જે અત્યારે સિંગરો અને ગાયક કલાકારો છે તે પણ રામાપીરના ભગત છે। તો આમ બંને રામાપીરના ભગત હોવાથી, રામાપીરની દયાથી અત્યારે આખા ગુજરાતની અંદર ઘૂઘરા સોંગ વાયરલ થઈ રહ્યું છે। અને જે ચેતન આદિવાસીને અત્યારે આદિવાસી વિસ્તારમાંથી સપોર્ટ મળી રહ્યો છે, તો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે। એના દ્વારા અત્યારે આખા મિલિયન વ્યૂઝ આવી ગયા છે અને આખા ગુજરાતની અંદર ચેતન આદિવાસી વાયરલ થઈ ગયા છે। તો મિત્રો, ખરેખર એ પરિવાર ખૂબ જ અત્યારે રાજી થઈ ગયો છે, કારણ કે લોકોએ તેમને સપોર્ટ એટલો બધો કર્યો છે અને ચેતન આદિવાસીને સિંગર બનાવવામાં તેમને સૌથી મોટો બધા જ લોકોનો, આખા ગુજરાતની તમામ જનતાનો ફાળો છે, જેના ઘૂઘરા અત્યારે વાયરલ કરી દીધા છે। અને એવો એક કલાકાર નથી કે મોટો કલાકાર એવો નથી કે જેના ઘૂઘરા કોઈએ ગીત ગાયું નહીં। દરેક નાના મોટા તમામ કલાકારો અત્યારે જેના ઘૂઘરા ગીત વાગે એ અત્યારે ગાઈ રહ્યા છે। લાઈવ સ્ટેજમાં પ્રોગ્રામની અંદર બૂમ પડાવી રહ્યા છે। તો તમે શું કહેવા માગો છો જેના ઘૂઘરા ગીત વિશે? અને ચેતન આદિવાસી અને સપોર્ટ કરવા માગતા હોય તો જય જુહાર, જય આદિવાસી કમેન્ટની અંદર જરૂરથી લખી દેજો, કારણ કે આદિવાસી લોકો જેને સપોર્ટ કરે છે તો ખરેખર એક જ દમ આખા ગુજરાતની અંદર વાયરલ થઈ જતા હોય છે। આદિવાસી લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો છે અને સૌથી વધારે સપોર્ટ ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો ગરીબ પરિવારને। તો અત્યારે આખા ગુજરાતની અંદર વાયરલ છે। તો મિત્રો, ખરેખર આવા પરિવારને મદદ કરી છે, એના માટે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર માટે તમે શું કહેવા માગો છો? બીજું કંઈ કહેવા નથી માગતા? તમે થોડો સપોર્ટ કરવા માગતા હોય ચેતન આદિવાસીને, તો તમે વિડીયોને 2-5 જણા સુધી તમે શેર કરી શકો છો। ચેતન આદિવાસીને વિડીયો શેર કરીને પણ તમે સપોર્ટ કરી શકો છો। તો આવા જ વિડીયો જોવા માટે અત્યારે તમે અમારી ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવનાર ચેતનના હોય વિડીયો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, તમામ ગુજરાતના જે વિડીયો આવનાર હશે એ તમને અમારા ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને જાણવા મળી જશે। ગુજરાતની તમામ ખબર હું તમને મારી ચેનલના માધ્યમથી આપતો હોઉં છું। તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરી દેજો। તો હું મળું છું આ બીજા વિડીયો સાથે। ત્યાં સુધી હું ધર્મેન્દ્ર વાઘેલા રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।